રામ રામ. રામ રામ. શું તમારું નામ? રમેશભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ. રમેશભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ. ગામ? ચોકડી. ગામ ચોકડી, તાલુકો ચુડા અને જિલ્લો સુરેન્દ્રનગર. તો તમને આપણે મરચીમાં એકડે અત્યારે લગી ટ્રીટમેન્ટ કરાવી, તો તમને એનું ડુંગળીમાં ટ્રીટમેન્ટ કરાવ્યું તો એનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? ડુંગળીનું રિઝલ્ટ ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ અને ઓર્ગોનિક છે. ખાવામાં તે તીખી ઓછી થતી હશે એવું હમણાં પ્રમ દિવસે મેં ખાઈ હતી એવું લાગતું. ઓર્ગોનિક દવા એમાં આપણે અમારા પ્રોડક્ટ નું કામ સારું. આપણે અમારું પ્રોડક્ટ ભાવનગર ઓર્ગેનિક દવા આપણે એકડે થી 3 ડોઝ કરાયા અને તમે એની ડુંગળી પણ જોઈ શકો છો. એના મૂળ વિકાસ 30 પહેલો રોજ આપણે બ્લેક પાવર ડુંગળી છે અને પાવરગ્રાઉન્ડ આપ્યો હતો. પછી બીજો ડોઝ આપ્યો એ સોય ટેકનિશિયન અને નીમ ઓઇલ નો આપ્યો હતો, જેનું નામ પ્રોટેક્ટર છે. અને ત્રીજો ડોઝ આપ્યો એ ફાસ્ટર, પછી બ્લેક પાવર, પછી સોઇલ ટેકનિશિયન અને ઓલક્રો પ્લસ. ખાલી 3 ડોઝ કરાય, એમને 5000 નો ખર્ચો નથી થયો. અને એકાની ડુંગળી તમારે કેવી થઈ? ડુંગળી થશે સારી ઉતરશે એવું લાગે. અને આ દડા બડા જોયું ને એટલે એની ઉપરથી એવું લાગે કે ડુંગળી સારી. દડા ગમી જો પાણા રેખા કટાણ છે. દર વર્ષે વરસાદ થતો, આ વર્ષે વરસાદ નતો, આ વર્ષે વરસાદ પાછો આવ્યો ને. 10 દિવસ વરસાદ એક ધારો આવ્યો પણ છતાંય બગડી નહીં. બરોબર. અને આ બોટાદ સાઈડ ની બાજુ જે વાવેતર છે ને એવડા એમને બધાને લગભગ ને 80% 70% ડુંગળી બગડી ગઈ છે. બરોબર. અને મારા હગા ન્યા છે કે નહીં, મારા મારી બેન ની વાડીમાં તે 2 કિલો બી નો રોપ કરીને છાંટી હતી વાવી હતી, એની 1 સકડો ડુંગળી થઈ. મારા બેન બોટાદ. આપણે એ કરતા તો સારું જ ગણે ને. અને ખર્ચમાં દર વર્ષ કરતા ખર્ચમાં કેવું છે? ખર્ચમાં ઓછું, 50% ટૂંકમાં કહેવાય. આ ખર્ચ ઘણો ઓછો લાગે છે. ખાલી 5000 માં ખાલી એક એકરની ડુંગળી કરી એટલે 1 એકર 1 એકરની ડુંગળી કરી એટલે એ પછી 1 નંબર ડુંગળી. નકર તમારે વીઘે આમ કેટલો ખર્ચો થતો? વીઘે તો ગયા વર્ષે ઉનાળામાં વીઘાની કરી હતી એટલે લગભગ કઈક 600-200 ની આસપાસ કે એવો કઈક ખર્ચો થયો હતો. બરોબર. વીઘામાં 200 જેટલો ખર્ચો થયો. અને આપણે એકર નો કરાવ્યો ને એમાં એકરમાં ખાલી 5000 ખર્ચો. એકરમાં 5000 નો ખર્ચો. અને તોય ઉત્પાદન સારું આવે. પાછું ઓર્ગેનિક. હા, ઓર્ગેનિક પછી. બરોબર. અને આ ડુંગળા જે ખેડૂત મિત્રો કે બીજા ભાઈઓ આ ડુંગળી જે ખાય એ પણ એમ કે છે કે નાના ડુંગળી બનાવી તીખી ઓછી થશે એ વાત થાય કે ભલે લાલ બધા ત્યાં તીખી પણ તીખી ઓછી થશે. તો ટૂંકમાં આ ઓર્ગેનિક બધાને કરવું પડે ને. હા, કરાય, ઓર્ગેનિક કરાય. પણ ઓર્ગેનિક માં શું છે કે બધા ઉતારેથી બીતા હોય છે, પણ એવું નથી હોતું કે કેમિકલ વાપરો તો જ ઉતારો વધે, ઓર્ગેનિક વાપરો તો ઉતારા ન આવે, એવું ન હોય. ઉતારો આપણને આ ઓર્ગેનિક નો આખો પ્લાન કરેલો હોય, એમાં ઉતારો આપણને બેસી એવા આંકડા છે. હવે 20 દિવસ પછી કાઢું તારે ખ્યાલ આવે. બરોબર. ત્યારે પણ આપણે બીજો વિડીયો પાછો બનાવશું આપણે કેટલા મનનો ઉતારો હવે પાકો ખ્યાલ આવે. અને ટૂંકમાં આનું કેવું પહેલા છેલ્લે સુધી ટ્રીટમેન્ટ કરવી પડે, એક રાઉન્ડ કરીને મૂકી દેવું નહીં. એક વખત મારો પછી પાછું બીજું વાપરો તો એનો કઈ મતલબ નથી. સમય પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ. આપણે ફીડમાં આવતા હતા, આપણે 8 થી 10 દિવસે ફરજિયાત ફીડમાં આટો મારી જતા અહીંયા કણે, અને એકડે થી એને લાગત ટ્રીટમેન્ટ કરાવેલી છે. કઈ વાંધો નહીં, તમને સંતોષ ને? આપણને સંતોષ છે. કઈ વાંધો નહીં. ઉત્પાદન આવે ત્યારે તો કાંટા ચડે ત્યારે ખબર પડશે. આમ તો જો કે અત્યારની પોઝિશન જોતા તો મને એવું લાગે કે હું ખુશ થઈ જવાનો. એ ડુંગળી નીકળશે. ભાવ નસીબમાં આવશે સાહેબ, પણ સારી વસ્તુ પાસે. કઈ વાંધો નહીં, તમને સંતોષ થાય એટલે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. જે મળશે એને કહીશું. જેથી જાજી નહીં પણ ખાલી 5 ચારામાં અખતરો કરો. બાઈકનું તમે જે વાપરતા વાપરો, 5 ચારા પૂરતું યુઝ કરો અને એનું અને ઓલામાં ડિફરન્સ દેખાય છે. પણ આમાં 2 ફાયદા થાય ને, એક તો આપણી જમીન સુધરશે અને એક લોકોને કેમિકલ વગરનું ખાવા મળશે. કેમિકલ વગરનું ખાવા મળશે. ના, સારામાં સારું. ખૂબ ખૂબ આભાર.